કેમ ખાતે આજે મહત્વપૂર્ણ વિકાસ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જ્યાં સાંસદ મુકેશ દલાલના હસ્તે નંદઘરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેમ ખાતે સાંસદ મુકેશ દલાલના હસ્તે નંદઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓ, નાના બાળકો, સ્થાનિકો, આરોગ્ય સ્ટાફ અને આંગણવાડી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। ઉદ્ઘાટન બાદ રિબિન કાપીને આંગણવાડીને લોકમુખે ખુલ્લી મૂકી દેવામાં આવી હતી। આ નંદઘરથી હવે ગામના બાળકોને શિક્ષણ, આરોગ્ય અને પોષણ જેવી મૂળભૂત સુવિધાઓ વધુ સરળતાથી મળશે। કાર્યક્રમમાં લોકોમાં ખાસ ઉત્સાહ અને ખુશી પણ જોવા મળી હતી। ત્યારે મહત્વનું એ છે કે આ સમગ્ર યોજનામાં જીએસટીસી ટાટા કંપનીનો મોટો ફાળો રહ્યો છે। આજ રોજ કેમ ખાતે આંગણવાડીના લોકાર્પણ નિમિત્તે અત્રે ઉપસ્થિત મુકેશભાઈ, સંસદ સભ્ય શ્રી મુકેશભાઈ દલાલ આંગણવાડી ગુજરાત નગરના ઉદ્ઘાટન નિમિત્તે આવ્યા હતા। જે અર્થે અમો આંગણવાડીના વિસ્તારના લાભાર્થીઓ તેમજ આરોગ્ય સ્ટાફ, આઈસીડીએસનો સ્ટાફ અને આંગણવાડીના રિબિન કાપી આંગણવાડીને ખુલ્લી મૂકી છે। એ બદલ અમે સંસદ સભ્ય શ્રી મુકેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજે અમારા માટે ખૂબ આનંદનો દિવસ છે કે આઈસીડીએસ અંતર્ગત જે આંગણવાડી સ્કીમ 3 બની છે એ જીએસટીસી ટાટા કંપની તરફથી એમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે। વિજય યાદવ, RN ન્યૂઝ, કેમ।